અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક નઈ ઉમ્મીદ યોજના અંતર્ગત જેલમાં રહેલ બંદીવાનોના બાળકોને ભણતરમાં પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્યની અલગ અલગ જેલોમાં રહેલ બંદીવાનોના બાળકો કે જેમણે વર્ષ 2025માં ધોરણ 10 અને 12 કે તેનાથી ઉચ્ચ અભ્યાસક્રમોના આખરી વર્ષની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ તેવા બાળકોને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે રોકડ પુરસ્કાર तथा प्रशंसा। मैं आपका बहुत बहुत आभार व्यक्त करती हूँ दीदी सर। इनकी अभी एक स्पीच देते हुए नहीं आप लोगों ने सुन लिया होगा कि इनकी हमेशा इमेजिनेशन और डेडिकेशन सबको प्रोत्साहन दे ऐसी है कि इनको लगा कि नहीं जीपीएससी यूपीएससी में मोटिवेट होने के लिए बच्चे आ गए हैं तो उसके लिए इन्होंने और साथ ही साथ स्पोर्ट्स के लिए तो अभी 5 मिनट के अंदर सर ने ये 2 नई बातें सोच ली और उसके लिए डिसीजन। सर आज जो બંદીવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આજે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંદીવાન ભાઈઓના જે બાળકો છે અને જે 10મી 12મી અને જે ઉચ્ચ સ્તર અભ્યાસમાં જે ઉત્તીર્ણ થયેલ છે અને તેજસ્વી છે અને એ બાળકોને આપણે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવી રહી છે। એ ગયા વર્ષે એ કાર્યક્રમ આપણે યોજવાયો હતો, શરૂ કરેલા હતા અને આ વર્ષે પણ એ કર્યું છે અને આવતા વર્ષોમાં પણ આપણે કરશું। હા, એ પ્રોત્સાહન આપવામાં એટલા માટે આવીએ છીએ કે આપણે જાણીએ છીએ કે એ લોકોના વાલીઓ છે એ જેલમાં છે અને એ બાળકો ઉપર કેટલી માનસિક અસર થતી હશે અને એ સમય કરીને એ લોકો આવીને એક ઉચ્ચ સ્તર અભ્યાસ કરીને એ ઉત્તીર્ણ થયેલ છે અને સારી પરફોર્મન્સ દેખાવ્યું છે તો એ લોકોને ખૂબ ખૂબ આપણે બિરદાવવું જોઈએ તાકે એ આગળ વધીને એ સામાન્ય સમાજમાં એ આવી શકે। થેન્ક યુ।